અમદાવાદમાં આજે સરકારી કચેરીમાં ખાસ ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ રહી છે। સરકારી કચેરીઓના ગેટ પર ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। હેલ્મેટ વગર અથવા તો ટ્રાફિકનો નિયમ ભંગ કરવા બદલ હવે કાર્યવાહી કરવામાં આવશે। 4 વ્હીલમાં બ્લેક ફિલ્મ વાળી કાર સામે પણ કાર્યવાહી હાથ ધરાશે। જરૂરી ડોક્યુમેન્ટ્સ, નંબર પ્લેટ નહીં હોય તો દંડની કાર્યવાહી થશે। કચેરીના કર્મચારીઓ અને આવતા જતા વાહન ચાલકોનું પણ ચેકિંગ થશે। શહેરમાં આજે સરકારી કચેરીઓની બહાર ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। આપ જોઈ રહ્યા છો, હાલ છું શાહીબાગ નવી પોલીસ કમિશનર કચેરીના મુખ્ય પ્રવેશ દ્વાર પર, અને અહીંયા જે ટ્રાફિક પોલીસ દ્વારા જે પોલીસ કર્મચારીઓ સીપી ઓફિસ જઈ રહ્યા છે, સાથે સાથે જે મુખ્ય રસ્તા પર જેટલા વાહન ચાલકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે એમને રોકી અને એમના જરૂરી દસ્તાવેજ અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે। હેલ્મેટ ન પહેરવું અથવા તો ટ્રાફિક નિયમનો ભંગ કરવો એ માટે એમના પર કાર્યવાહી કરવામાં આવી રહી છે। એટલે માત્ર અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી નહીં, પરંતુ શહેરની અલગ અલગ સરકારી કચેરીઓની બહાર આજે આ ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સવારે 9 વાગ્યાથી સાંજ સુધી આ ખાસ ડ્રાઈવ ચાલવાની છે, જેમાં જેટલા વાહન ચાલકો હોય જેઓ ટ્રાફિક નિયમનનો ભંગ કરતા હોય એમની પાસેથી દંડ વસૂલવામાં આવી રહ્યો છે અને જરૂરી ટ્રાફિક નિયમન સંદર્ભેની કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે અનુસંધાને અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી બહાર પણ આ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। કેમેરા પર્સન ચેતન પરમાર સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।